હતું તે જોઈએ કે 2014 માટે આપણે કેટલું ઉત્પાદન થશે તે જાણવાનું છે. તો એક્સની જગ્યા પર આપણે 2014 લખીએ. એનાથી આપણને જે સમીકરણ મળશે તે લખીએ. તો y ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને 54 પ્લસ 4.8. કેપિટલ એક્સની જગ્યા પર 2014 લખીએ એટલે અહીંયા થશે 2014 માઇનસ 2010 ઇઝ ઇક્વલ ટુ 54 પ્લસ 4.8. 2014 માઇનસ 2010 એટલે 4 થશે. તો ઇઝ ઇક્વલ ટુ 54 પ્લસ આપણને મળશે 19.2 એટલે y ઇઝ ઇક્વલ ટુ 73.2. એટલે આના પરથી આપણે એવું કહી શકાય કે 2014માં જો આપણે ઉત્પાદન જાણવું હોય તો તે હશે 73.2 ટન. બિકોઝ આપણને જે ડેટા આપેલા છે તે ટનમાં આપેલા છે એટલે કહી શકીએ 2014નું ઉત્પાદન 73.2 ટન થશે. હવે આગળ જઈએ આપણે. બીજું જે હતું તે છે પેરાબોલિક ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે દ્વિઘાત પરવલયના વક્રનું અન્વયોજન. જે આપણે વાત કરેલી તે કે જ્યારે બંને ચલ વચ્ચે સીધો સંબંધ ન હોય ત્યારે આપણે પેરાબોલિક ટ્રેન્ડ યુઝ કરીએ છીએ. અને પેરાબોલિક ટ્રેન્ડ માટેની જે ઇક્વેશન્સ છે તે છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx પ્લસ cx². હવે જે રીતે મેં વાત કરી તે કે ન્યૂનતમ વર્ગની રીતનું જે મુખ્ય હેતુ છે તે y માઇનસ એટલે કે અપેક્ષિત કિંમતો અને નિરીક્ષિત કિંમતના તફાવતોનો વર્ગોનો સરવાળો ન્યૂનતમ થવો જોઈએ. તો એ જ ફંડા અહીંયા પણ યુઝ થશે. અહીંયા પણ જુઓ તમે a, b અને c 3 અજ્ઞાત પ્રાચલો આપ્યા છે. તો 3 અજ્ઞાત પ્રાચલો માટે આપણને 3 સ્વતંત્ર સમીકરણોની જરૂર પડે. તો નીચે આપણને 3 સમીકરણો આપેલા છે. તો એ કઈ રીતે આવ્યા અગેન તે પાછું રિપીટ કરી દઉં છું કે y માઇનસ જે ટર્મ આપી છે તમને a bx પ્લસ cx² એમાંથી માઇનસ કરો, ત્યારબાદ એનો હોલ સ્ક્વેર કરીને સમ કરો. એનાથી તમને એક સમીકરણ મળશે. એ સમીકરણના વિથ રિસ્પેક્ટ ટુ એટલે કે વિકલન કરવાનું, એથી વિકલન કરતાં તમને પહેલું સમીકરણ મળશે. દેટ ઇઝ સમેશન y ઇઝ ઇક્વલ ટુ na પ્લસ b સમેશન x પ્લસ c સમેશન x². વિથ રિસ્પેક્ટ ટુ બી કરવાથી બીજું સમીકરણ મળશે સમેશન xy ઇઝ ઇક્વલ ટુ a સમેશન x પ્લસ બી સમેશન x² પ્લસ સી સમેશન x⁻3. અને વિથ રિસ્પેક્ટ ટુ સી કરવાથી આપણને થર્ડ સમીકરણ મળશે સમેશન x²y ઇઝ ઇક્વલ ટુ a સમેશન x² પ્લસ બી સમેશન x⁻3 પ્લસ સી સમેશન x⁻4. હવે આ મેથડનું સેકન્ડ ડિગ્રીના મેથડથી પણ આપણે એક એક્ઝામ્પલ કરીએ. Fit a second degree parabola to the following data and also estimate the production for the year 2000. એટલે જે ડેટા નીચે આપેલા છે તેના પર દ્વિઘાત પરવલયના વક્રનું અન્વયોજન કરવાનું છે અને તેના પરથી 2000ના વર્ષ માટે કેટલા 1000 યુનિટ પ્રોડક્શન્સ થશે તે માટે અનુમાનો કરવાના છે. તો આપણે સેકન્ડ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જે આપણને ડેટા આપ્યા છે તે પહેલા આપણે લખીએ. પહેલું જે છે આપણી પાસે તે છે વર્ષ. અહીંયા લખીએ આપણે વર્ષ. અને બીજું જે આપેલું છે તે છે ઉત્પાદન. અહીંયા લખીએ ઉત્પાદન. વર્ષને અગેન કેપિટલ એક્સથી ડિનોટ કરીએ અને ઉત્પાદનને વાયથી ડિનોટ કરીએ. એમની વેલ્યુ લખીએ. પહેલી જે વેલ્યુ આપી છે તે છે 1990 માટે, ત્યારબાદ 1991 માટે, 1992, 1993, 1994 અને 1995. ઉત્પાદનના જે ડેટા આપ્યા છે 1000 ટનમાં તે લખીએ 2, 6, 7, 8, 10 અને 11. તો મિત્રો આ ડેટા આપણને આપેલા છે.
આપણે અત્યારે દ્વિઘાત પરવલયના વક્રથી અન્વયોજન કરી રહ્યા છીએ, એટલે કે આપણી પાસે જે સમીકરણ છે તે છે a પ્લસ bx પ્લસ cx². અહીંયા 3 અજ્ઞાત પ્રાચલો છે a, b અને c, એટલે 3 અજ્ઞાત પ્રાચલો માટે આપણે 3 સમીકરણોની જરૂર પડશે, જે કયા હતા તે આપણે પીપીટીમાં જોયું. તો હવે એ સમીકરણો આપણે અહીંયા પહેલાં લખી દઈએ. પહેલું સમીકરણ હતું સમેશન y ઇઝ ઇક્વલ ટુ na પ્લસ b સમેશન x પ્લસ c સમેશન x². સેકન્ડ સમીકરણ હતું સમેશન xy ઇઝ ઇક્વલ ટુ a સમેશન x પ્લસ b સમેશન x² પ્લસ c સમેશન x⁻3. હવે થર્ડ જે સમીકરણ આપણી પાસે છે તે છે સમેશન x²y ઇઝ ઇક્વલ ટુ a સમેશન x² પ્લસ b સમેશન x⁻3 પ્લસ c સમેશન x⁴. હવે આ 3 સમીકરણોમાં કિંમત મૂકવા માટે આપણને જોઈશે સમેશન x², સમેશન x⁻3 એટલે કે x⁻3ની કોલમ, x⁴ની કોલમ. એટલે પહેલાં આપણે 3 કોલમ બનાવીએ, પણ એ કોલમ બનાવતા પહેલાં અગેન અહીંયા આપણે કેપિટલ X આપ્યું છે, તેને પહેલાં સ્મોલ એક્સમાં કન્વર્ટ કરવું પડશે. હવે જે આગળ વાત કરી તે સ્મોલ એક્સમાં કન્વર્ટ કરવા માટે આપણે મિડલ વેલ્યુ લેવી પડે. તો હવે અહીંયા મિત્રો જોઈ શકો છો, પહેલાં એક્ઝામ્પલમાં આપણને એકી સંખ્યા આપેલી હતી, પણ અહીંયા આપણને બેકી સંખ્યા આપી છે. પહેલાં આપણે મિડલ યર કેલ્ક્યુલેટ કરીએ તો શું થશે, કેપિટલ X માઇનસ આનું જો તમે મિડલ યર જોવા જાઓ તો થશે આ બંનેની વચ્ચેનું, એટલે કે 1992.5. તો હવે તમે એક્સમાંથી આ કિંમત માઇનસ કરો તો તમને દરેક વેલ્યુ પોઈન્ટમાં મળશે. અને જનરલી આપણે કેલ્ક્યુલેશન્સ માટે અવોઇડ કરીએ તો આ ટર્મ્સને આપણે 2 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ, કે જેનાથી આપણને બધી ટર્મ ઇન્ટીજર મળશે. તો હવે કેપિટલ X માઇનસ 1992.5 કરીએ તો 1990 માઇનસ 1992.5 કરીએ તો આપણને -2.5 મળશે. -2.5નું 2 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને મળશે -5. અગેન આપણે 1991માંથી 1992.5 માઇનસ કરીએ અને એમને 2 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે મળશે -3. અગેન 1992 માઇનસ 1992.5 માઇનસ કરીએ એટલે થશે -0.5 અને એનું 2 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે મળશે -1. ઓન ધ સેમ વે અહીંયા 1993, અહીંયા છે 1992.5, એટલે 1993માંથી આ માઇનસ કરવાથી +0.5 મળશે અને +0.5નું 2 સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી આપણને મળશે +1. On the same way here +3 and over here it is 5. હવે આપણે જે કોલમની જરૂર પડવાની છે તે x², x⁻3. બીજી કોલમની જે જરૂર પડવાની છે તે અગેન આપણે અહીંયા લખીએ x⁴. અગેન હજુ જે કોલમની આપણે જરૂર પડવાની છે અહીંયા જોઈ શકો છો કે xy અને x²y. તો આપણે અહીંયા બનાવી દઈએ છીએ xy અને x²y. આટલી કોલમની આપણને જરૂર પડશે. તો પહેલાં આપણને જે કોલમની જરૂર છે તે કેલ્ક્યુલેટ કરીએ. અહીંયા છે x² એટલે આનો સ્ક્વેર એટલે થશે 5નો સ્ક્વેર એટલે 25, ત્યારબાદ 9, ત્યારબાદ 1, અગેન 1, 3નો સ્ક્વેર 9, 5નો સ્ક્વેર 25. ત્યારબાદ x⁻3ની કોલમ બનાવીએ. x⁻3 કઈ રીતે મળશે તો કે x² × x એટલે 25 × -5 એટલે એ થશે -125. ત્યારબાદ થશે -27, -1, +1, +27 અને 125. હવે બીજી જે કોલમની જરૂર પડવાની છે તે છે આપણે x4.
તો આપણી પાસે એક્સ સ્ક્વેરની કોલમ છે. એક્સ સ્ક્વેરને અગેન સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરવાથી આપણને મળે છે x⁴. તો અગેન એક્સ સ્ક્વેરનું મલ્ટિપ્લિકેશન કરી (2) સાથે એટલે આપણને x4 મળશે. તો x4ની જે કોલમ મળે છે તે એક્સ સ્ક્વેરમાં પહેલી વેલ્યુ છે 25 એટલે અહીંયા થશે 625. ત્યારબાદ એક્સ સ્ક્વેરની સેકન્ડ વેલ્યુ છે 9 એટલે અહીંયા થશે 81. પહેલી છે 625, ત્યારબાદ થશે 9 એટલે કે 81, ત્યારબાદ છે 1 તો 1 અગેન છે 1, 1નો સ્ક્વેર 1, 9 છે તો 81 અને ત્યારબાદ છે આપણી પાસે 25 એટલે અગેન અહીંયા થશે 625. હવે એક્સ વાયની જરૂર પડશે. તો આપણી પાસે એક્સ અને વાયની કોલમ અહીંયા ઓલરેડી આપી છે. આ છે આપણી વાયની કોલમ, આ છે આપણી એક્સની કોલમ. 2 × -5 એટલે થશે -10, ત્યારબાદ 6 × -3 એટલે થશે -18, ત્યારબાદ 7 × -1 એટલે થશે -7, ત્યારબાદ થશે 8 × 1 એટલે થશે 8, ત્યારબાદ 10 × 3 એટલે થશે 30, ત્યારબાદ 11 × 5 એટલે થશે 55. અગેન હજુ એક કોલમની જરૂર પડશે, તે છે x² y. હવે આપણી પાસે અહીંયા એક્સ સ્ક્વેરની કોલમ પણ છે અને વાયની કોલમ પણ છે. તો x² × y કરવાથી આપણને મળે છે x² y. તો પહેલી જે એક્સ સ્ક્વેરની વેલ્યુ છે તે છે 25 અને અહીંયા છે 2 એટલે 25 × 2 એટલે 50. ત્યારબાદ જે સેકન્ડ કોલમ છે તે છે 9 અને અહીંયા છે 6 એટલે 9 × 6 એટલે થશે 54. ત્યારબાદ છે આપણી પાસે 1 × 7 એટલે થશે 7, ત્યારબાદ છે 1 × 8 એટલે થશે 8, ત્યારબાદ છે 9 × 10 એટલે થશે 90 અને ત્યારબાદ છે 25 × 11 એટલે થશે 275. હવે આ દરેક કોલમ જે બનાવી છે તેના ટોટલની જરૂર પડશે. તો વાયનું જે ટોટલ થાય છે તે છે 44. સમેશન એક્સ છે આપણું 0, ત્યારબાદ એક્સ સ્ક્વેરની ટોટલ છે આપણું 50 and 70 સો 70, ત્યારબાદ આનું ટોટલ છે આપણી પાસે 0. x⁴નું ટોટલ થાય છે આપણું 1414. એક્સ વાયનું ટોટલ થાય છે આપણું 58 અને x² વાયનું ટોટલ છે અહીં 484. હવે આપણી પાસે દરેક કોલમનું ટોટલ પણ મળી ગયું છે. તો હવે છે આ 3 ઇક્વેશન આપી છે, આ 3 ઇક્વેશનમાં જે પણ વેલ્યુ આપી છે તેની વેલ્યુ પુટ કરીએ. પહેલું સમીકરણ આપણું છે સમેશન y NA + B સમેશન x + C સમેશન x². તો પહેલું સમીકરણ લઈએ અને એમાં કિંમતો પુટ કરીએ. સમેશન y NA + B સમેશન x + C સમેશન x². હવે અહીંયા આપણે સમેશન y પહેલાં શું થાય છે તે જોઈએ. આ y છે તેનું ટોટલ આપણી પાસે 44 છે. તો અહીંયા લખીએ 44 = n. n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. આપણી પાસે અહીંયા નંબર ઓફ ઓબ્ઝર્વેશન 6 છે. તો અહીંયા લખીએ 6a + b સમેશન એક્સનું ટોટલ આપણી પાસે 0 છે. તો આપણે અહીંયા લખીએ 0 + c x²નું ટોટલ આપણી પાસે છે 70 એટલે અહીંયા લખીએ 70. હવે આને પહેલાં સોલ્વ કરીએ. b × 0 છે એટલે આ ટર્મ 0 થઈ જશે એટલે અહીંયા બચશે 6a + 70c = 44. હવે સપોઝ આને નંબર આપી દઈએ 1. હવે બીજી ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીએ. બીજી ઇક્વેશન છે આપણી સમેશન xy = a સમેશન x + b સમેશન x² + c સમેશન x⁵. હવે તેમાં આપણે વેલ્યુ પુટ કરીએ. પહેલું છે સમેશન xy. તો અહીં આપણી પાસે xy છે જ. xyનું ટોટલ આપણને મળ્યું છે 58 એટલે અહીંયા લખીએ 58 = a સમેશન x એટલે કે એક્સની કોલમનું ટોટલ છે આપણી પાસે 0 એટલે અહીંયા લખીએ 0
પ્લસ બી એક્સ સ્ક્વેરની કોલમનું ટોટલ જોઈએ તો આપણી પાસે છે 70, એટલે અહીંયા લખીએ 70 પ્લસ સી એક્સ રેસ ટુ 3, તો એક્સ રેસ ટુ 3ની કોલમનું ટોટલ પણ આપણી પાસે 0 છે, તો અહીંયા લખીએ 0. હવે એ ઇન્ટુ 0 કરવાથી પણ 0 થશે, સી ઇન્ટુ 0 પણ 0 થશે, એટલે બીની કિંમત આપણને 58/70થી મળશે. તો આપણને બીની કિંમત મળી ગઈ છે અહીંયા 58/70, એટલે બી ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 0.83. હવે થર્ડ સમીકરણ લઈએ. થર્ડ સમીકરણ આપણી પાસે છે સમેશન એક્સ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ એ સમેશન એક્સ સ્ક્વેર પ્લસ બી સમેશન એક્સ રેસ ટુ 3 પ્લસ સી સમેશન એક્સ રેસ ટુ 4. હવે એક્સ સ્ક્વેરની વાયની કોલમનું ટોટલ અહીંયા આપણને આપેલું છે, તે છે 484. તો આપણે લખીએ પહેલાં 484 ઇઝ ઇક્વલ ટુ એ સમેશન એક્સ સ્ક્વેર, એટલે કે એક્સ સ્ક્વેરની કોલમનું ટોટલ એ છે આપણી પાસે 70, તો અહીંયા લખીએ 70 પ્લસ બી એક્સ રેસ ટુ 3, એટલે એમનું ટોટલ છે આપણી પાસે 0 પ્લસ સી એક્સ રેસ ટુ 4, એનું ટોટલ આપણી પાસે અહીંયા આપેલું છે 1414. બી ઇન્ટુ 0 છે તે ટર્મ 0 થઈ જશે, અને જે બાકી બચે છે તે લખીએ 70A પ્લસ 1414C ઇઝ ઇક્વલ ટુ 484. આને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ. હવે જુઓ, અહીંયાથી આપણને બીની વેલ્યુ મળી ગઈ છે, પણ આપણને બીજી બે ઇક્વેશન મળી છે. આમાં પણ એ અને સી નામનું વેરિયેબલ છે, અહીંયા પણ એ અને સી નામનું વેરિયેબલ છે. તો આ બંને ઇક્વેશનનું એડિશન કરીને આપણને એ અને સીની વેલ્યુ મળશે, પરંતુ એના માટે કન્ડિશન એ છે કે અહીંયા બે જગ્યા પર સરખી વેલ્યુ હોવી જોઈએ, અધરવાઇઝ જે સીના જે કોએફિશિયન્ટ્સ છે તેની વેલ્યુ સરખી હોવી જોઈએ, પણ અહીંયા નથી. તો પહેલાં આપણે પહેલી ઇક્વેશનને 70થી મલ્ટીપ્લાય કરીને ઇક્વેશન્સમાં એ કોમન કરીએ, અને આ ઇક્વેશનને 6 સાથે મલ્ટીપ્લાય કરીએ, એટલે અહીંયા અને અહીંયા આ બે જગ્યા પર સરખી વેલ્યુ આવી જશે. પહેલાં આપણે ઇક્વેશન 1ને 70 સાથે મલ્ટીપ્લાય કરીએ. ઇક્વેશન 1ને 70 સાથે ગુણતા, અને જે બીજી ઇક્વેશન